गुरुर् ब्रह्मा गुरुः विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरु वै नमः। गुरु गीताना पाठ करता पहला આપણે ગુરુની વ્યાખ્યા કરી લઈએ। ગુરુ બુદ્ધાત્મનો નાન્યત સત્યમ સત્યમ વરાનને તલ્લાભાર્થ પ્રયત્નસ્તુ કર્તવ્યચ્છસ મનીષીભિઃ। જગત ગૃઢ અવિદ્યાત્મક માયારૂપ છે અને શરીર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે। આનું વિશ્લેષણાત્મક જ્ઞાન જેમની પાસેથી પ્રાપ્ત થાય છે તે જ્ઞાનને ગુરુ કહેવાય છે। તો ચાલો મિત્રો આપણે પ્રાર્થના અને પૂર્વ ભૂમિકા સાથે ગુરુ ગીતાનો પ્રારંભ કરીએ। જે બ્રહ્મ અચિંત્ય છે, અવ્યક્ત છે, ત્રણેય ગુણોથી રહિત છે, પર છે, છતાં પણ જોવાવાળાની અજ્ઞાનની ઉપાધિને કારણે ગુણવાન દેખાય છે એવા ત્રિગુણાત્મક અને સમસ્ત જગતનું અધિષ્ઠાન રૂપ છે એવા બ્રહ્મને નમસ્કાર હો। ઋષિઓ બોલ્યા, હે મહાજ્ઞાની, હે વેદ વેદાંગોમાં નિષ્ણાંત સૂતજી, સર્વ પાપોનો નાશ કરવાવાળા ગુરુનું સ્વરૂપ અમને કહો। જેમને સાંભળવા માત્રથી મનુષ્ય વિમુક્ત થઈ જાય છે, જે ઉપાયથી મુનિઓએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે, જેમને પ્રાપ્ત કરવાથી મનુષ્ય ફરી પાછો સંસાર બંધનમાં બંધાતો નથી, એવા પરમ તત્વનું કથન તમે કરો। હે સૂતજી, જે તત્વ પરમ રહસ્યમય છે અને શ્રેષ્ઠ સારભૂત છે અને વિશેષ કરીને જે ગુરુ ગીતા છે તે આપની કૃપાથી અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તે અમને સંભળાવો। આ પ્રમાણે જ્યારે વારંવાર પ્રાર્થના કરવાથી સૂતજી બહુ પ્રસન્ન થઈને મુનિઓના સમૂહને મધુર વસન કહ્યા। સૂતજી કહેવા લાગ્યા, હે સર્વ મુનિઓ, સંસાર રૂપી રોગનો નાશ કરવાવાળી માતૃ સ્વરૂપિણી એટલે કે માતા સમાન ધ્યાન રાખવાવાળી ગુરુ ગીતા કહું છું, એને તમે ખૂબ શ્રદ્ધા અને પ્રસન્નતાથી સાંભળો। પ્રાચીન કાળમાં સિદ્ધો અને ગંધર્વોના આવાસરૂપ કૈલાસ પર્વતના શિખર પર કલ્પવૃક્ષના ફૂલોથી બનેલું અત્યંત સુંદર મંદિરમાં મુનિઓની વચ્ચે વ્યાઘ્ર શર્મ પર વિરાજમાન શુક આદિ મુનિઓ દ્વારા વંદન પામેલા અને પરમ તત્વનો બોધ આપતા ભગવાન શંકરને વારંવાર નમસ્કાર કરતા જોઈને પાર્વતીજીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું। પાર્વતી માતાએ કહ્યું, હે ઓમકારના અર્થરૂપ, દેવોના દેવ, શ્રેષ્ઠોથી પણ શ્રેષ્ઠ હે જગતગુરો, તમને પ્રણામ હો। દેવ, દાનવ અને માનવ બધા આપને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે। આપ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિના નમસ્કાર યોગ્ય છો। એવા નમસ્કારના આશ્રયરૂપ હોવાને છતાં પણ તમે કોના નમસ્કાર કરો છો? હે ભગવાન, હે સર્વ ધર્મોના જ્ઞાતા, હે શંભો, જે વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે એવું ઉત્તમ ગુરુ મહાત્મ્ય કૃપા કરીને મને કહો। આ પ્રમાણે જ્યારે પાર્વતી માતા દ્વારા વારંવાર પ્રાર્થના કરવાના કારણે મહાદેવ મહેશ્વર અંતરથી ખૂબ પ્રસન્ન થઈને આ પ્રમાણે બોલ્યા, હે દેવી, આ તત્વ રહસ્યોનું પણ રહસ્ય છે, આ કારણે કહેવું ઉચિત નથી, પહેલા કોઈને પણ નથી કહ્યું, છતાં પણ તમારી ભક્તિ જોઈને આ રહસ્ય કહું છું। હે દેવી, તમે મારું જ સ્વરૂપ છો, આ કારણે આ રહસ્ય હું તમને કહું છું। તમારો આ પ્રશ્ન પહેલા મને કોઈએ ક્યારેય નથી કર્યો। આવી રીતે મહાદેવ દેવી પાર્વતીજીને ગુરુ ગીતા કહેવાનો પ્રારંભ કરે છે। હે દેવી, જેમની ઈશ્વરમાં પરાભક્તિ એટલે કે ઉત્તમ ભક્તિ છે, જેવી ભક્તિ ઈશ્વરમાં છે તેવી જ ભક્તિ જેમને ગુરુમાં હોય છે, એવા મહાત્માઓને અહીંયા કહેલી વાત સમજાશે। જે ગુરુ છે એ જ શિવ છે, જે શિવ છે એ જ ગુરુ છે। આ બંનેને જે જુદા માને છે તે ગુરુ પત્ની ગમન કરવાવાળા સમાન પાપી છે। હે પ્રિય, વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ આદિ મંત્ર, યંત્ર, મોહન, ઉચ્ચાટન આદિ વિદ્યા, શૈવ, શાક્ત, આગમ અને અન્ય સર્વ મત મતાંતર આ બધી વિદ્યા ગુરુ તત્વને જાણ્યા વિના ભ્રાંત શીતવાળા જીવોને પ્રથભ્રષ્ટ કરવા વાળી છે અને જપ, તપ, તીર્થ, યજ્ઞ, દાન આ બધું વ્યર્થ થઈ જાય છે। હે સુમુખી, આત્મામાં ગુરુ બુદ્ધિ સિવાય અન્ય કંઈ પણ સત્ય નથી। આ માટે આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિમાનોએ પ્રયત્ન કરવો જોઈએ। જગત ગૃઢ અવિદ્યાત્મક માયારૂપ છે અને શરીર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે, એમનું વિશ્લેષણાત્મક જ્ઞાન જેમની કૃપાથી થાય છે તે જ સાચા ગુરુ કહેવાય છે। શ્રી ગુરુદેવના પગના સેવનથી મનુષ્ય સર્વ પાપોથી વિશુદ્ધાત્મા થઈને બ્રહ્મરૂપ થઈ જાય છે। આ જ્ઞાન હું તમારી ઉપર કૃપા કરીને કહું છું। શ્રી ગુરુદેવના શરણામૃત પાપરૂપી કિસડના સ્મયક શોષક છે, જ્ઞાન તેજનું સ્મયક ઉદ્દીપક છે અને સંસારના સ્મયક તારક છે। અજ્ઞાનના જળને નિર્મૂળ કરવાવાળા અને જન્મોના કર્મોના નિવારણ કરવાવાળા, જ્ઞાન અને વૈરાગ્યને સિદ્ધ કરવાવાળા શ્રી ગુરુદેવના શરણામૃતનું પાન કરવું જોઈએ।
પોતાના ગુરુદેવના નામનું ચિંતન અનંત સ્વરૂપ ભગવાન શિવનું જ ચિંતન છે. ગુરુદેવનું નિવાસ સ્થાન જ કાશી ક્ષેત્ર છે. શ્રી ગુરુદેવના શરણરસ ગંગાજી છે. ગુરુદેવ જ ભગવાન વિશ્વનાથ છે અને નિશ્ચિત જ તે તારક બ્રહ્મ છે. ગુરુદેવની સેવા તીર્થરાજ ગયા છે. ગુરુદેવનું શરીર અક્ષય વટવૃક્ષ છે. ગુરુદેવના શરણ એ જ ભગવાન વિષ્ણુના શ્રી શરણ છે. ત્યાં ગુરુદેવના શરણ કમળમાં મન તદાકાર તન્મય તદ્રુપ થઈ જાય છે. બ્રહ્મ શ્રી ગુરુદેવના મુખારવિંદમાં સ્થિત છે. એ બ્રહ્મ એમની કૃપાથી પ્રાપ્ત થઈ જાય છે. આ કારણે જે પ્રમાણે પુરુષનું ચિંતન કરે છે એ પ્રમાણે સદા ગુરુદેવનું ધ્યાન કરવું જોઈએ. પોતાના આશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ પોતાની જાતિ પોતાની કીર્તિ પાલન શોષણ આ બધું છોડીને ગુરુદેવનો જ સમ્યક આશ્રય લેવો જોઈએ. વિદ્યા ગુરુદેવના મુખમાં રહે છે અને તે ગુરુદેવની ભક્તિથી પ્રાપ્ત થાય છે. આ વાત ત્રણેય લોકમાં દેવ ઋષિ પિતૃ અને માનવો દ્વારા સ્પષ્ટ રૂપે કહી છે. હે દેવી, હવે હું તમને ગુરુ શબ્દનો અર્થ કહું. ગુરુ શબ્દ એ બે શબ્દોથી બનેલો છે, ગુ અને રૂ. ગુ શબ્દનો અર્થ અંધકાર એટલે કે અજ્ઞાન અને રૂ શબ્દનો અર્થ પ્રકાશ એટલે કે જ્ઞાન. અજ્ઞાનનો નાશ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે, એમાં કોઈ સંશય નથી. અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવાના કારણે જ ગુરુ કહેવાય છે. ગુરુ સર્વ શ્રુતિરૂપ શ્રેષ્ઠ રત્નોથી સુશોભિત શરણ કમળવાળા અને વેદાંતના અર્થોના પ્રવક્તા છે. આ માટે શ્રી ગુરુદેવની પૂજા કરવી જોઈએ. જેમના સ્મરણ માત્રથી જ્ઞાન પોતાની મેળે પ્રગટ થાય છે અને તે જ સર્વ સંપત્તિ શમ દમાદી રૂપ છે. અતઃ શ્રી ગુરુદેવની પૂજા કરવી જોઈએ. જેમના સ્મરણ માત્રથી જ્ઞાન પોતાની મેળે પ્રગટ થાય છે અને તે જ સર્વ સંપત્તિ શમ દમાદી રૂપ છે. અતઃ શ્રી ગુરુદેવની પૂજા કરવી જોઈએ. સંસાર રૂપી વૃક્ષ પર ચડેલા લોકો નરક રૂપી સાગરમાં પડે છે. એ બધાના ઉદ્ધાર કરવાવાળા શ્રી ગુરુદેવને નમસ્કાર હો. જ્યારે વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે તે જ એકમાત્ર પરમ બાંધવ એટલે કે મિત્ર છે અને બધા ધર્મોના આત્મ સ્વરૂપ છે એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો. સંસાર રૂપી અરણ્યમાં પ્રવેશ કર્યા બાદ દિગ્મૂઢની સ્થિતિમાં જ્યારે કોઈ માર્ગ નથી દેખાતો, ચિત્ત ભ્રમિત થઈ જાય છે, એ સમયે જેમણે માર્ગ દેખાડ્યો છે એ શ્રી ગુરુદેવને નમસ્કાર હો. આ પૃથ્વી ઉપર ત્રિવિધિ તાપ આદિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિથી બળવાના કારણે અશાંત થયેલા પ્રાણીઓ માટે ગુરુદેવ જ એકમાત્ર ઉત્તમ ગંગાજી છે એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો. 7 સમુદ્ર સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે એ ફળ ગુરુદેવના શરણામૃતના એક બિંદુનો 1000મો ભાગ છે. જો શિવજી નારાજ થઈ જાય તો ગુરુદેવ બસાવવાવાળા છે, પણ ગુરુદેવ નારાજ થઈ જાય તો બસાવવાવાળા કોઈ નથી. અતઃ આ કારણે ગુરુદેવને સંપ્રાપ્ત કરી મેળવીને ગુરુનું શરણ પ્રાપ્ત કરીને સદા એમની શરણમાં રહેવું જોઈએ. ગુરુ શબ્દનો ગુ અક્ષર ગુણાતીત અર્થનો બોધક છે અને રૂ અક્ષર રૂપરહિત સ્થિતિનો બોધક છે. એ બંને ગુણાતીત અને રૂપાતીત સ્થિતિઓ જે આપે છે એમને ગુરુ કહેવાય છે. હે પ્રિય, ગુરુ ત્રિનેત્ર રહિત સાક્ષાત શિવ છે, 2 હાથવાળા ભગવાન વિષ્ણુ છે અને 1 મુખવાળા બ્રહ્માજી છે. દેવ કિન્નર ગંધર્વ પિતૃ યક્ષ અને મુનિજન પણ ગુરુ સેવાની વિધિ નથી જાણતા. હે પ્રિય, તાર્કિક વૈદિક જ્યોતિષ કર્મકાંડી તથા લૌકિક જન નિર્મળ ગુરુ તત્વને નથી જાણતા. તપ અને વિદ્યાના બળના કારણોથી અને મહાન અંધકારના કારણે જીવ સંસારમાં રહાટની જેમ ભૂતની જેમ વારંવાર ભટકતો રહે છે. આ ગુરુ તત્વથી વિમુખ થઈ જાય તો યાજ્ઞિક મુક્તિ નથી પામી શકતો અને તપસ્વી પણ મુક્ત નથી થઈ શકતો. ગુરુની સેવાથી વિમુખ ગંધર્વ પિતૃ યક્ષ સારણ ઋષિ સિદ્ધ અને દેવતા પણ મુક્ત નથી થઈ શકતા. મિત્રો, અહીંયા ગુરુ ગીતાનો પ્રથમ અધ્યાય સમાપ્ત થાય છે. ત્યારબાદ અધ્યાય 2 જે બ્રહ્માનંદ સ્વરૂપ છે, જે પરમ સુખ આપવાવાળા છે, જે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, જે જ્ઞાન અજ્ઞાન સુખ દુઃખ આદિ દ્વંદ્વોથી રહિત છે, જે આકાશ સમાન સૂક્ષ્મ છે અને સર્વવ્યાપક છે, તત્વમસી આદિ મહાવાક્યોનું લક્ષ્યાર્થ છે, એક છે, નિત્ય છે, મળ રહિત છે, અસળ છે, સર્વ બુદ્ધિઓના સાક્ષી છે, ભગવાનથી પર છે, સત્વ રજસ અને તમસ આ ત્રણેય ગુણોથી રહિત છે એવા શ્રી સદગુરુને મારા નમસ્કાર હો. શ્રી ગુરુદેવના દ્વારા બતાવેલા માર્ગથી મનની શુદ્ધિ કરવી જોઈએ. જે કાંઈ પણ અનિત્ય વસ્તુ પોતાની ઇન્દ્રિયોનો વિષય બની જાય છે તેમનું ખંડન તેમનું નિરાકરણ કરવું જોઈએ. વધારે કહેવાથી શો લાભ? શ્રી ગુરુદેવની પરમ કૃપા વિના શાસ્ત્રોથી પણ ચિત્તની વિશ્રાંતિ દુર્લભ છે. કરુણારૂપી તલવારના પ્રહારથી શિષ્યના 8 પાશ
સંશય, દયા, ભય, સંકોચ, નિંદા, પ્રતિષ્ઠા, કુળાભિમાન અને સંપત્તિ તેમને કાપીને નિર્મળ આનંદ આપવાવાળા તેને સદગુરુ કહેવાય છે. આ બધું સાંભળવા છતાંય જે મનુષ્ય ગુરુની નિંદા કરે છે એ મનુષ્ય જ્યાં સુધી સૂર્ય ચંદ્રનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી ઘોર નરકમાં રહે છે. હે દેવી, દેહ કલ્પના અંત સુધી રહે છે ત્યાં સુધી શ્રી ગુરુદેવનું સ્મરણ કરવું જોઈએ અને આત્મજ્ઞાન હોવા છતાંય પણ શિષ્યએ ગુરુદેવની શરણ છોડવી ન જોઈએ. શ્રી ગુરુદેવની સમક્ષ પ્રજ્ઞાવાન શિષ્યએ ક્યારેય હુંકાર શબ્દથી મેં આવું કર્યું તેવું કર્યું આદિ નહીં બોલવું જોઈએ અને ક્યારેય અસત્ય નહીં બોલવું જોઈએ. ગુરુદેવ સમક્ષ જે હુંકાર શબ્દથી બોલે છે અથવા ગુરુદેવને તું કહીને બોલાવે છે તે નિર્જન મરુભૂમિમાં બ્રહ્મ રાક્ષસ, ભૂત, પાપી, દાનવ કે રાક્ષસ થાય છે. સદા અને સર્વ અવસ્થાઓમાં અદ્વૈતની ભાવના કરવી જોઈએ, પરંતુ ગુરુદેવની સાથે સામે ગુરુદેવના સાનિધ્યમાં અદ્વૈતની ભાવના ક્યારેય નહીં કરવી જોઈએ. જ્યાં સુધી દ્રશ્ય પ્રપંચની વિસ્મૃતિ ન થાય ત્યાં સુધી ગુરુદેવના પાવન શરણારવિંદની પૂજાર્ચના કરવી જોઈએ. એવું કરવાવાળાને કેવલ્ય પદની પ્રાપ્તિ થાય છે. આનાથી વિપરીત કરવાવાળાને નથી થતી. સંપૂર્ણ તત્વજ્ઞ પણ જો ગુરુદેવનો ત્યાગ કરે છે તો મૃત્યુ સમયે એને મહાન વિક્ષેપ અવશ્ય થાય છે. હે દેવી, ગુરુની ઉપસ્થિતિમાં પોતાની મેળે ક્યારેય ઉપદેશ નહીં આપવો જોઈએ. આ પ્રમાણે ઉપદેશ ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ આજ્ઞા વિના ઉપદેશ આપવાવાળો બ્રહ્મ રાક્ષસ થાય છે. ગુરુના આશ્રમમાં ક્યારેય નશો ન કરવો જોઈએ, આંટા ફેરા ન મારવા જોઈએ, દીક્ષા આપવી, વ્યાખ્યાન આપવું, પ્રભુત્વ દર્શાવવું અને ગુરુને આજ્ઞા કરવી આ બધા કાર્યો નિશ્ચિત છે. ગુરુના આશ્રમમાં પોતાનું સાપરું અને પલંગ નહીં વસાવવા જોઈએ, ગુરુની સમ્મુખ પગ નહીં ફેલાવવા જોઈએ, શરીરના ભોગ નહીં ભોગવવા જોઈએ અને અન્ય લીલાઓ નહીં કરવી જોઈએ. ગુરુની વાત સાચી હોય કે ખોટી છતાં એમનું ક્યારેય ઉલ્લંઘન ન કરવું જોઈએ. રાત અને દિવસ ગુરુદેવની આજ્ઞાનું પાલન કરતા કરતા એમના સાનિધ્યમાં દાસ બનીને રહેવું જોઈએ. જે દ્રવ્ય ગુરુદેવે નથી આપ્યો એનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ગુરુદેવે આપેલા દ્રવ્યને પણ ગરીબની જેમ ગ્રહણ કરવો જોઈએ. એ દ્રવ્યથી પ્રાણ પણ પ્રાપ્ત થાય છે, પ્રાણ શક્તિ પ્રાપ્ત થાય છે, આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે. પાદુકા, આસન, પલંગ આદિ જે કાંઈ પણ ગુરુદેવના ઉપયોગમાં આવતા હોય એ બધાને નમસ્કાર કરવા જોઈએ અને એમને ગુરુદેવને ક્યારેય પગથી અડવા ન જોઈએ. ચાલતા સમયે ચાલતી વખતે ગુરુદેવની પાછળ ચાલવું જોઈએ. એમના પડછાયાને પણ ઓળંગવો ન જોઈએ. ગુરુદેવની સામે મોંઘી વેશભૂષા, આભૂષણ આદિ નહીં ધારણ કરવા જોઈએ. ગુરુદેવની નિંદા કરવાવાળાને જોઈને એની જીભ કાપવા સમર્થ ન હોય તો એને પોતાની જગ્યાએથી ભગાડી દેવો જોઈએ. જો એ ત્યાગ ન કરે તો સ્વયં એ સ્થાનને ત્યાગ કરી દેવું જોઈએ. હે પાર્વતી, મુનિઓ, પન્નગો અને દેવતાઓના શાપથી તથા યથાકાળે આવેલું મૃત્યુના ભયથી પણ ગુરુદેવ આપણી રક્ષા કરી શકે છે. હે દેવી, હવે હું તમને સાચા સંન્યાસી અને મુક્ત પુરુષના લક્ષણ કહું, તે તમે સાંભળો. ગુરુદેવના શ્રી શરણોની સેવા કરીને મહાવાક્યોનો અર્થ જે સમજે છે તે જ સાચા સંન્યાસી છે, બીજા તો માત્ર વેશધારી છે. ગુરુ કોણ છે? ગુરુ એ છે જે નિત્ય, નિર્ગુણ, નિરાકાર પરમ બ્રહ્મનો બોધ આપે છે. જેવી રીતે એક દીપક બીજા દીપકને પ્રજ્વલિત કરે છે એવી રીતે શિષ્યમાં બ્રહ્મભાવને પ્રગટ કરે છે, અભિવ્યક્ત કરે છે. શ્રી ગુરુદેવની કૃપાથી પોતાની અંદર જ આત્માનંદ પ્રાપ્ત કરીને ક્ષમતા અને મુક્તિના માર્ગ દ્વારા શિષ્ય આત્મજ્ઞાનને પામી શકે છે. જેવી રીતે સ્ફટિક મણીમાં સ્ફટિક મણી અને દર્પણમાં દર્પણ જોઈ શકાય છે, એવી જ રીતે આત્મામાં જે શીત અને આનંદરૂપ દેખાય છે તે હું છું. હૃદયમાં અંગૂઠા જેટલા પ્રમાણવાળા ચૈતન્ય પુરુષનું ધ્યાન કરવું જોઈએ. ત્યાં જે ભાવની સ્ફૂર્ણા થાય છે તે હું તને કહું છું, તે સાંભળો. હું અજન્મા છું, હું અમર છું, મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, હું નિર્વિકાર છું, હું સિદ્ધાનંદ છું, હું અણુથી પણ નાનો છું અને મહાનથી પણ મહાન છું. હે પાર્વતી, બ્રહ્મ તો સ્વભાવથી જ અપૂર્વ, ઉત્તમ, શ્રેષ્ઠ, અસામાન્ય, અદ્વિતીય, નિત્ય, જ્યોતિ સ્વરૂપ, નિરોગી, નિર્મળ, પરમ, આકાશ સ્વરૂપ, અસળ, આનંદ, અવિનાશી, અગમ્ય, અગોચર, નામ અને રૂપથી રહિત તથા નિસંદેહ જાણવું જોઈએ. જેવી રીતે કપૂર, ફૂલ આદિમાં ગંધત્વ, અગ્નિમાં ઉષ્ણતા, બરફમાં શીતલતા સ્વભાવથી જ હોય છે, એવી રીતે બ્રહ્મમાં શાશ્વતા પણ સ્વભાવ સિદ્ધ હોય છે. જે પ્રમાણે કંટક, કુંડળ આદિ આભૂષણ સ્વભાવથી સુવર્ણ છે, એવી જ રીતે હું શાશ્વત બ્રહ્મ છું. સ્વયં આવો જ બ્રહ્મ થઈને કોઈને કોઈ સ્થાનમાં રહેજો. જેવી રીતે કીડો ભમરાનું ચિંતન કરતા કરતા ભમરી થઈ જાય છે,
એવી રીતે બ્રહ્મનું ધ્યાન કરતા કરતા બ્રહ્મ સ્વરૂપ થઈ જવાય છે. સદૈવ ગુરુદેવનું ધ્યાન કરવાથી જ જીવ બ્રહ્મમય થઈ જાય છે. એ કોઈ પણ સ્થાને રહેતો હોય તો પણ એ મુક્ત જ છે. હે પ્રિય, ભગવત સ્વરૂપ શ્રી ગુરુદેવ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, યશ, લક્ષ્મી અને મધુર વાણી આ સગુણ રૂપ ઐશ્વર્યથી સંપન્ન છે. મનુષ્યો માટે ગુરુ જ શિવ છે, ગુરુ જ દેવ છે, ગુરુ જ મિત્ર છે, ગુરુ જ આત્મા છે અને ગુરુ જ જીવ છે. ગુરુ સિવાય અન્ય કંઈ પણ નથી. એકાકી, કામના રહિત, શાંત, ચિંતા રહિત, ઈર્ષ્યા રહિત અને બાળક સમાન જે શોભાયમાન છે તેને બ્રહ્મજ્ઞાની કહેવાય છે. વેદો અને શાસ્ત્રોમાં સુખ નથી, મંત્ર અને યંત્રોમાં સુખ નથી. આ પૃથ્વી પર ગુરુદેવની કૃપા પ્રસાદ સિવાય અન્યત્ર કોઈ પણ જગ્યાએ સુખ નથી. એકાંતવાસી વિતરાગ મુનિને જે સુખ મળે છે તે સુખ ન તો ઇન્દ્રને અને ન તો ચક્રવર્તી રાજાઓને મળે છે. હંમેશા બ્રહ્મરસનું પાન કરીને જે પરમાત્મામાં તૃપ્ત થઈ ગયા છે ને પણ ગરીબ માને છે, તો પછી રાજાઓની તો વાત જ શું. મોક્ષની આકાંક્ષા કરવાવાળાએ ગુરુ ભક્તિ ખૂબ જ કરવી જોઈએ, કારણ કે ગુરુદેવ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ગુરુદેવના વાક્ય, કથન, ઉપદેશ તેના આધારે જેણે એવો નિશ્ચય કરી લીધો છે કે હું એક અને અદ્વિતીય છું અને એ જ પ્રમાણે જે અભ્યાસમાં નિત્યરત રહે છે એના માટે અન્ય બીજા કોઈ વનવાસનું સેવન આવશ્યક નથી, કારણ કે અભ્યાસથી જ એક ક્ષણમાં સમાધિ લાગી જાય છે અને તે જ ક્ષણે જન્મ સુધીના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. ગુરુદેવ જ સત્વગુણી થઈને વિષ્ણુ રૂપ ધારણ કરીને જગતનું પાલન કરે છે, રજોગુણી થઈને બ્રહ્મરૂપ ધારણ કરીને જગતનું સર્જન કરે છે અને તમોગુણી થઈને શંકર રૂપ ધારણ કરીને જગતનો સંહાર કરે છે. એમનું દર્શન કરીને એમના કૃપા પ્રસાદથી સર્વ પ્રકારની આસક્તિઓ છોડીને એકાંકી, નિઃસ્પૃહ અને શાંત થઈને રહેવું જોઈએ. જે જીવ આ જગતમાં સર્વમય, આનંદમય અને શાંત થઈને સર્વત્ર વિસરતો હોય છે એ જીવને સર્વજ્ઞ કહેવાય છે. એવો પુરુષ જ્યાં રહેતો હોય, જે સ્થળે રહેતો હોય એ સ્થળ પૂર્ણ તીર્થ છે, પૂર્ણ તીર્થ થઈ જાય છે. હે દેવી, મેં તમારી સમક્ષ આ બધા મુક્ત પુરુષના લક્ષણ કહ્યા. હે પ્રિય, મનુષ્ય ભલે સારે વેદ વાંચી લે, વેદના સઅંગ વાંચી લે, આધ્યાત્મ શાસ્ત્ર આદિ અન્ય સર્વત્ર વાંચી લે, તો પણ ગુરુ વગર જ્ઞાન નથી મળતું. શિવજીની પૂજામાં રત હોય કે વિષ્ણુની પૂજામાં રત હોય, પણ જો તમે ગુરુ તત્વના જ્ઞાનથી રહિત છો તો સર્વ કાંઈ વ્યર્થ છે. ગુરુદેવે આપેલી દીક્ષાના પ્રભાવથી સર્વ કર્મો સફળ, સાર્થક થાય છે. ગુરુદેવની સંપ્રાપ્તિ રૂપી પરમ લાભથી અન્ય સર્વ લાભ મળે છે. જેમના કોઈ ગુરુ નથી એ સર્વે મૂર્ખ છે. આ કારણે સર્વ પ્રકારના પ્રયત્નોથી અનાસક્ત થઈને શાસ્ત્રોની માયાજાળનો ત્યાગ કરીને ગુરુદેવની શરણ લેવી જોઈએ. જ્ઞાન રહિત મિથ્યા ઉપદેશ આપવાવાળા અને દેખાવ કરવાવાળા ગુરુનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે પોતાની માટે શાંતિ મેળવવાની વિદ્યા ન જાણનાર બીજાને શાંતિ ક્યાંથી આપી શકે? પથ્થરોના સમૂહને તારવાનું જ્ઞાન પથ્થરમાં ક્યાંથી હોઈ શકે? જે પોતે તરવાનું નથી જાણતો તે બીજાને ક્યાંથી તારી શકે? જે ગુરુ પોતાના ખોટા દેખાડાથી શિષ્યને ભ્રાંતિમાં નાખે છે એવા ગુરુને પ્રણામ નહીં કરવા જોઈએ. એટલું જ નહીં, તેમને ત્યાગ કરવો જોઈએ. એ સ્થિતિમાં ધૈર્યવાન ગુરુનો આશ્રય લેવો જોઈએ. હે પ્રિય, પાખંડી, પાપમાં રત, નાસ્તિક, ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરવાવાળા, સ્ત્રી લંપટ, દુરાસારી, નમક હરામ, કપટી, બગલાની જેમ ઠગવાવાળા, કર્મભ્રષ્ટ, ક્ષમારહિત, નિંદની તર્કોથી વિતંડવાદ કરવાવાળા, કામી, ક્રોધી, હિંસક, ઉગ્ર, શઠ, લુચ્છો, બદમાશ, નીચ, દુષ્ટ મનુષ્ય તથા અજ્ઞાની અને મહાપાપી પુરુષને ગુરુ નહીં માનવો જોઈએ. એવો વિચાર કરીને આગળ કહેલા લક્ષણોવાળા ગુરુની એકનિષ્ઠ ભક્તિ કરવી જોઈએ. ગુરુ ગીતા સમાન અન્ય કોઈ સ્ત્રોત નથી, ગુરુ સમાન અન્ય કોઈ તત્વ નથી. સમગ્ર ધર્મનો આ સાર મેં તમને કહ્યો. આ સત્ય છે, સત્ય છે અને વારંવાર કહું છું, આ જ સત્ય છે. હે પ્રિય, આ ગુરુ ગીતાનો પાઠ કરવાથી જે કર્મ સિદ્ધ થાય છે એ હું તમને હવે કહું છું. હે દેવી, લોકો માટે આ ઉપકાર છે. માત્ર કેવળ લૌકિકતાનો ત્યાગ કરવો જોઈએ. જે કોઈ પણ ગુરુ ગીતાનો ઉપયોગ લૌકિક કાર્ય માટે કરશે તે જ્ઞાનહીન થઈને સંસારરૂપી સાગરમાં પડશે. જ્ઞાન ભાવથી જે કોઈ પણ કર્મમાં જ્ઞાનનો ઉપયોગ કરશે તે કર્મનિષ્ઠ કર્મોમાં પરિવર્તન થઈને શાંત થઈ જશે. ભક્તિ ભાવથી જે આ ગુરુ ગીતાનો પાઠ કરશે, સાંભળશે અને લખશે એ ભક્તના બધા જ ફળ ભોગવાઈ જશે. હે દેવી, આ ગુરુ ગીતાને નિત્ય ભાવથી હૃદયમાં ધારણ કરો. મહાવ્યાધિવાળા દુઃખી લોકોને સદાય આનંદથી આ ગુરુ ગીતાનો જપ કરવો જોઈએ. હે પ્રિય, ગુરુ ગીતાનો એક એક અક્ષર મંત્રરાજ છે. અન્ય જે બીજા મંત્રો છે તે આ ગુરુ ગીતાના મંત્રનો 16મો ભાગ પણ નથી. ગુરુ ગીતા એ સર્વ દુઃખોના નિવારણનું સાધન છે.
હે દેવી, ગુરુ ગીતાનો જપ કરવાથી અનંત ફળ મળે છે. ગુરુ ગીતા સર્વ પાપોને હરી લેવા વાળી છે અને દરિદ્રતાનો નાશ કરવા વાળી છે. ગુરુ ગીતા સર્વ પ્રકારના ઉપદ્રવ્યો, આદિ દ્રષ્ટો, રોગો અને દોષોના નિવારણ કરવા વાળી છે. શ્રી ગુરુદેવના સાનિધ્યથી જે ફળ મળે છે તે ફળ ગુરુ ગીતાના પાઠથી મળે છે. આ ગુરુ ગીતાનો પાઠ કરવાથી મહાવ્યાધિ દૂર થાય છે. સર્વ ઐશ્વર્ય અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મોહનમાં અથવા વશીકરણમાં આ ગુરુ ગીતા પાઠ સ્વયં કરવો જોઈએ. આ ગુરુ ગીતાનો પાઠ કરવા વાળા ઉપર સર્વ પ્રાણીઓ મોહિત થઈ જાય છે. બંધનથી પર મુક્તિ મળી જાય છે. દેવરાજ ઇન્દ્રનો એ પ્રિય થાય છે અને દેવરાજ એમના વશ થાય છે. આ ગુરુ ગીતાનો પાઠ શત્રુનો મુખ બંધ કરવા વાળો છે, ગુણોની વૃદ્ધિ કરવા વાળો છે, દુષ્કૃત્યોનો નાશ કરવા વાળો છે અને સત્કર્મોમાં સિદ્ધિ આપવા વાળો છે. આ ગુરુ ગીતાનો પાઠ અસાધ્ય કાર્યોની સિદ્ધિ કરાવે છે, નવ ગ્રહોનો ભય હરે છે, દુઃખ સ્વપ્નનો નાશ કરે છે અને સુસ્વપ્ન ફળની પ્રાપ્તિ કરે છે. હે પાર્વતી, આ ગુરુ ગીતા રૂપી શાસ્ત્ર મોહને શાંત કરવા વાળો છે, બંધનમાંથી પરમ મુક્ત કરવા વાળો છે અને સ્વરૂપ જ્ઞાનનો ભંડાર છે. વ્યક્તિ જે અભિલાષા કરીને આ ગુરુ ગીતાનું પઠન ચિંતન કરે છે એને નિશ્ચિતપણે પ્રાપ્ત થાય છે. આ ગુરુ ગીતા નિત્ય સૌભાગ્ય અને પુણ્ય પ્રદાન કરવા વાળી છે તથા તાપો, આદિ, વ્યાધિ, ઉપાધિનો શમન, નાશ કરવા વાળી છે. આ ગુરુ ગીતા બધા પ્રકારની શાંતિ પ્રદાન કરવા વાળી છે. વંધ્યા સ્ત્રીને સુપુત્ર આપવા વાળી છે. સધવા સ્ત્રીઓને વિધવા થવાના ભયનો નિવારણ કરવા વાળી છે અને સૌભાગ્ય વૃદ્ધિ કરવા વાળી છે. આ ગુરુ ગીતા આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય અને પુત્ર પૌત્રની વૃદ્ધિ કરવા વાળી છે. કોઈ વિધવા ગુરુ ગીતાનો પાઠ કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ વિધવા સકામ થઈને સકામ ભાવથી જપ કરે તો આગલા જન્મમાં એમનો સંતાપ ભરવા વાળો અવૈધવ્ય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એમના સર્વ દુઃખ, ભય, વિઘ્ન અને સંતાપનો નાશ થાય છે. આ ગુરુ ગીતાનો પાઠ સર્વ પાપોનું શમન કરે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ પાઠથી જે આકાંક્ષા હોય છે એ ચોક્કસ સિદ્ધ થાય છે. જે કોઈ આ ગુરુ ગીતાને લખીને એની પૂજા કરે છે એને લક્ષ્મી, શીત, બુદ્ધિ, જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વિશેષ કરીને એમના હૃદયમાં સદા સર્વદા ગુરુ ભક્તિ ઉત્પન્ન થતી રહે છે. શક્તિના, સૂર્યના, ગણપતિના, વિષ્ણુના, શિવના અને પશુપતિના મતવાળા આ ગુરુ ગીતાનો પાઠ કરે છે. આ સત્ય છે, એમાં કોઈ સંદેહ નથી. આસન કર્યા વગર કરેલા જપ નિષ્કર્મ થઈ જાય છે અને નિષ્ફળ થઈ જાય છે. યાત્રામાં, યુદ્ધમાં, શત્રુઓના ઉપદ્રવોમાં ગુરુ ગીતાનો પાઠ કરવાથી વિજય મળે છે. મરણકાળમાં જપ કરવાથી મોક્ષ મળે છે. ગુરુપુત્ર એટલે કે શિષ્યના સર્વ કાર્ય સિદ્ધ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. જેમના મુખમાં ગુરુ મંત્ર છે એમના બધા કર્મ સિદ્ધ થાય છે. દીક્ષાના કારણે શિષ્યના સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. તત્વજ્ઞ પુરુષ સંસાર રૂપી જડનો નાશ કરવા માટે 8 પ્રકારના બંધન, સંચય, દયા, ભય, સંકોચ, નિંદા, પ્રતિષ્ઠા, કુલાભિમાન અને સંપત્તિની નિવૃત્તિ માટે ગુરુ ગીતા રૂપી ગંગામાં સદા સ્નાન કરતા રહે છે. સ્વભાવથી સર્વદા શુદ્ધ અને પવિત્ર એવા એ મહાપુરુષ જ્યાં પણ રહે છે એ સ્થળે તીર્થધામમાં દેવતા વિચરણ કરે છે. ગુરુ ગીતાનો જપ કરવાની પદ્ધતિ: આસન પર બેસીને કે પછી સૂઈને, ઊભા રહીને કે પછી ચાલીને, હાથી કે પછી ઘોડા ઉપર સવાર થઈને, જાગ્રત અવસ્થામાં કે સુષુપ્તાવસ્થામાં જે પવિત્ર જ્ઞાનવાન પુરુષ આ ગુરુ ગીતાનો જપ કરે છે એમના દર્શન અને સ્પર્શથી પુનર્જન્મ નહીં થાય. હે દેવી, કુશ અને દુર્વાના આસન પર સફેદ કંબલ પાથરીને એની ઉપર બેસીને એકાગ્ર મનથી આ ગુરુ ગીતાનો જપ કરવો જોઈએ. સામાન્ય સફેદ આસન બરોબર છે, પરંતુ વશીકરણમાં લાલ આસન આવશ્યક છે. હે પ્રિય, શાંતિની પ્રાપ્તિ માટે કે પછી વશીકરણમાં નિત્ય પદ્માસનમાં બેસીને જપ કરવો જોઈએ. કપડાના આસન પર બેસીને જપ કરવાથી દરિદ્રતા આવે છે. પથ્થરના આસન પર રોગ, ભૂમિ ઉપર બેસીને જપ કરવાથી દુઃખ આવે છે અને લાકડાના આસન ઉપર બેસીને કરેલો જપ નિષ્ફળ થાય છે. કાળા મૃગશર્મ અને દર્ભાસન ઉપર બેસીને જપ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ કંબલ એટલે કે સાદરના આસન પર સર્વ સિદ્ધિઓ મળે છે. અગ્નિ ખૂણે મુખ કરીને જપ કરવાથી આકર્ષણ, વાયવ્ય ખૂણે મુખ કરીને શત્રુઓનો નાશ, નૈઋત્ય ખૂણે બેસીને દર્શન અને ઈશાન ખૂણે મુખ કરીને જપ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. ઉત્તર દિશાએ મુખ કરીને જપ પાઠ કરવાથી શાંતિ, પૂર્વ દિશાએ વશીકરણ, દક્ષિણ દિશાએથી મરણ સિદ્ધ થાય છે તથા પશ્ચિમ દિશાએ મુખ કરીને જપ પાઠ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. મારણ સિદ્ધિ એટલે કે એક પ્રકારની સિદ્ધિ જેનાથી શત્રુઓનો નાશ થાય છે, શત્રુઓના હેતુઓનો નાશ થાય છે. મિત્રો, અહીંયા ગુરુ ગીતાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આપણે ત્રીજા અધ્યાયની વાત કરીએ.
જેમાં ગુરુ ગીતાનો જપ કરવાની પદ્ધતિ બતાવી છે. મહાદેવ બોલ્યા, હે સુમુખી, હવે સકામ ભક્તો માટે જપ કરવાના સ્થાનોનું વર્ણન કરું છું. સાગર કે નદી તટ પર, તીર્થમાં, શિવાલયમાં, વિષ્ણુના કે દેવીના મંદિરમાં, ગૌશાળામાં, બધા શુભ દેવાલયોમાં, વટ વૃક્ષ કે પછી અમળાના વૃક્ષની નીચે, મઠમાં, તુલસીવનમાં, પવિત્ર નિર્મળ સ્થાનમાં, નિત્યાનુષ્ઠાનના રૂપમાં અનાસક્ત રહીને મૌનપૂર્વક ગુરુ ગીતાના જપનો આરંભ કરવો જોઈએ. જપથી જપ પ્રાપ્ત થાય છે અને જપની સિદ્ધિ રૂપ મળે છે. જપાનુષ્ઠાન કરવા માટે સર્વ નિષ્કર્મ અને નિંદિત સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. સ્મશાનમાં બિલ્વ, વટવૃક્ષ કે પછી કનક વૃક્ષની નીચે, આમ્ર વૃક્ષની પાસે જપ કરવાથી સિદ્ધિ જલ્દી મળે છે. હે દેવી, કલ્પ સુધીના કરોડો જન્મો, યજ્ઞ, વ્રત, તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ, આ સર્વ ક્રિયાઓ ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થઈ જાય છે. ભાગ્યહીન, શક્તિહીન અને ગુરુ સેવાથી વિમુખ જે લોકો આ ઉપદેશને નથી માનતા તે ઘોર નરકમાં પડે છે. જેની ઉપર શ્રી ગુરુદેવની કૃપા નથી એની વિદ્યા, ધન અને ભાગ્ય નિર્થરક છે. હે પાર્વતી, એમનું અધઃ પતન થાય છે. જેમની અંદર ગુરુ ભક્તિ છે એમની માતા ધન્ય છે, એમના પિતા ધન્ય છે, એમનો વંશ ધન્ય છે, એમના વંશમાં જન્મ લેવાવાળા બધા જ ધન્ય છે. સમગ્ર ધરતી માતા ધન્ય છે. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, ધન, સ્વજન, બંધુ, મિત્ર, માતાનો કુળ, પિતાનો કુળ, આ સર્વ ગુરુદેવ જ છે, એમાં સંશય નથી. ગુરુ જ દેવ છે, ગુરુ જ ધર્મ છે, ગુરુમાં નિષ્ઠા પરમ તપ છે. ગુરુથી વધારે બીજું કશું જ નથી. આ હું 3 વાર કહું છું. જેવી રીતે સાગરમાં પાણી, દૂધમાં દૂધ, ઘીમાં ઘી, અલગ અલગ ઘટોમાં આકાશ એક અને અભિન્ન છે, એવી રીતે પરમાત્મામાં આત્મા અભિન્ન છે. આ પ્રકારે જ્ઞાની સદા પરમાત્મા સાથે અભિન્ન થઈને રાત દિવસ આનંદ વિભોર થઈને સર્વત્ર વિસરે છે. હે પાર્વતી, ગુરુદેવને સંતુષ્ટ કરવાથી શિષ્ય મુક્ત થઈ જાય છે. હે દેવી, ગુરુદેવની કૃપાથી એ શિષ્ય અણિમા આદિ સિદ્ધિઓનો ભોગ પ્રાપ્ત કરે છે. જ્ઞાની માણસ દિવસ અને રાત્રિમાં સદા સર્વદા સમત્વમાં સ્મરણ કરે છે. આ પ્રકારના મહામોની અર્થાત બ્રહ્મનિષ્ઠ મહાત્મા ત્રણેય લોકમાં સમાન ભાવથી ગતિ કરે છે. ગુરુ ભક્તિ સર્વશ્રેષ્ઠ તીર્થ છે, અન્ય તીર્થ બધા જ નિર્થરક છે. હે દેવી, ગુરુદેવના શરણ કમળ સર્વ તીર્થમય છે. હે દેવી, કન્યાના ભોગમાં રત, સ્વસ્ત્રીથી વિમુખ એવા બુદ્ધિશૂન્ય લોકોને મારો આ આત્મપ્રિય પરમબોધ મેં નથી કહ્યો. અભક્ત, કપટી, ધૂર્ત, પાખંડી, નાસ્તિક ઇત્યાદિને આ ગુરુ ગીતા કહેવાનું મનમાં વિચારવું જ ન જોઈએ. શિષ્યના ધનનું અપહરણ કરવાવાળા ગુરુ તો બહુ જ હોય છે, પરંતુ શિષ્યના હૃદયનો સંતાપ ભરવાવાળા એક ગુરુ પણ દુર્લભ છે, એવું મારું માનવું છે. ચતુર, વિવેકી, આધ્યાત્મના જ્ઞાતા, પવિત્ર ચિત્તવાળા તથા નિર્મળ માનસવાળામાં ગુરુ તત્વ શોભા પામે છે. ગુરુ નિર્મળ, શાંત, સાધુ સ્વભાવવાળા, મિત્રાભાષી, કામ ક્રોધથી સદાય રહિત, સદાચારી અને જીતેન્દ્રિય હોય છે. મિત્રાભાષી એટલે કે પ્રમાણસર બોલવાવાળા, ન ઓછું કે ન વધારે પણ સચોટ ઉપદેશ આપવાવાળા. હે દેવી, હવે હું તમને 7 ગુરુના પ્રકાર કહું. શુશક આદિ ભેદથી અનેક ગુરુ કહ્યા છે. બુદ્ધિમાન મનુષ્યને સ્વયં યોગ્ય વિચાર કરીને તત્વનિષ્ઠ સદગુરુની શરણ લેવી જોઈએ. પહેલું, શુશક ગુરુ. હે દેવી, વર્ણ અને અક્ષરોથી સિદ્ધ કરવાવાળા, બાહ્ય લૌકિક શાસ્ત્રોનો જેમનો અભ્યાસ છે એવા ગુરુ શુશક ગુરુ કહેવાય છે. બીજા, વાસક ગુરુ. હે પાર્વતી, ધર્મ અધર્મનો વિધાન કરવાવાળા, વર્ણ અને આશ્રમના અનુરૂપ વિધાનનું પ્રવચન કરવાવાળા ગુરુને તું વાસક ગુરુ જાણ. ત્રીજું, બોધક ગુરુ. પંચાક્ષરી આદિ મંત્રનો ઉપદેશ આપવાવાળા ગુરુ બોધક ગુરુ કહેવાય છે. હે પાર્વતી, પ્રથમ 2 પ્રકારના ગુરુઓથી આ ગુરુ ઉત્તમ છે. ચોથા, નિશ્ચિદ્ધ ગુરુ. મોહન, મારણ, વશીકરણ આદિ તુચ્છ મંત્રોને બતાવવાવાળા ગુરુને તત્વદર્શી પંડિત નિશ્ચિત ગુરુ કહે છે. પાંચમું, વિહિત ગુરુ. હે પ્રિય, સંસાર અનિત્ય અને દુઃખોનું ઘર છે એવું સમજીને જે ગુરુ વૈરાગ્યનો માર્ગ બતાવવાવાળા ગુરુ છે તે તત્વદર્શી પંડિતો વિહિત ગુરુ કહે છે. છઠ્ઠું, કારણાખ્ય ગુરુ. હે પાર્વતી, તત્વમસી આદિ મહાવાક્યનો ઉપદેશ આપવાવાળા તથા સંસાર રૂપી રોગોનું નિવારણ કરવાવાળા ગુરુ કારણાખ્ય ગુરુ કહેવાય છે. સાતમું, પરમ ગુરુ. સર્વ પ્રકારના સંદેહોનું, શંકાઓનું ઝડથી નાશ કરવામાં જે ચતુર છે, કુશળ છે, જન્મ મૃત્યુ તથા ભયનો જે વિનાશ કરે છે તે પરમ ગુરુ કહેવાય છે. અનેક જન્મોમાં કરેલા પૂર્ણથી એવા મહાગુરુ પરમ ગુરુ પ્રાપ્ત થાય છે. એમને પ્રાપ્ત કરીને શિષ્ય પુનઃ સંસાર બંધનમાં નથી બંધાતો, અર્થાત મુક્ત થઈ જાય છે.
હે પાર્વતી, આ પ્રકારે સંસારમાં અનેક પ્રકારના ગુરુ હોય છે. આ સર્વમાં એકમાત્ર પરમ ગુરુના શરણોનું સેવન કરવું જોઈએ. પછી માતા પાર્વતીજીએ શિવજીને કહ્યું, પ્રકૃતિથી જ મૂઢ, મૃત્યુથી ભયભીત, સત્કર્મથી વિમુખ વ્યક્તિ દેવયોગથી નિષિદ્ધ ગુરુનું સેવન કરે તો એમની ક્યાં ગતિ થાય છે? શ્રી મહાદેવે જવાબ આપ્યો. શ્રી મહાદેવ બોલ્યા, નિષિદ્ધ ગુરુનો શિષ્ય દુષ્ટ સંકલ્પોથી દૂષિત હોવાને કારણે બ્રહ્મપલય સુધી મનુષ્ય થતો નથી. હે દેવી, આ તત્વને સાંભળો. મનુષ્ય જ્યારે વિરક્ત થઈ જાય છે ત્યારે જ તે અધિકારી કહેવાય છે, એવું ઉપનિષદો કહે છે. અર્થાત દેવયોગથી ગુરુ પ્રાપ્ત થવાની વાત જુદી છે અને વિચારથી ગુરુ પસંદ કરવાની વાત પણ જુદી છે. અખંડ, એકરસ, નિત્યમુક્ત અને નિરામય બ્રહ્મને પોતાની અંદર જ જે બતાવે છે તે જ ગુરુ હોવા જોઈએ. મોહાદી દોષથી રહિત, શાંત, નિત્ય, તૃપ્ત, કોઈ પણ આશ્રય રહિત અર્થાત સ્વાશ્રય બ્રહ્મા અને વિષ્ણુના વૈભવને પણ તૃણવત સમજવાવાળા ગુરુ જ પરમ ગુરુ કહેવાય છે. સર્વકાળે અને સર્વ દેશમાં સર્વત્ર નિશ્ચલ, સુખી, અખંડ, એકરસ અને આનંદથી તૃપ્ત રહે છે તે જ ખરેખર પરમ ગુરુ છે. દ્વૈત્ય અને અદ્વૈત્યથી મુક્ત, અજ્ઞાનરૂપી અંધકારનો ત્યાગ કરવાવાળા અને સર્વજ્ઞ જ પરમ ગુરુ છે. જેમના દર્શન માત્રથી જ મન પ્રસન્ન થઈ જાય છે, પોતાની મેળે જ ધૈર્ય અને શાંતિ આવી જાય છે, હૃદયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે પરમ ગુરુ છે. જે પોતાના શરીરને સૌ સમાન સમજે છે, પોતાના આત્માને અદ્વૈત જાણે છે, જે કામિની અને કાંચનના મોહના નાશ કરતા છે, તે જ પરમ ગુરુ છે. હે પાર્વતી, સાંભળો, તત્વજ્ઞ બે પ્રકારના હોય છે, મૌની અને વક્તા. હે પ્રિય, આ બેઉમાંથી મૌની ગુરુ દ્વારા કોઈ લાભ થતો નથી, પણ વક્તા ગુરુ ભયંકર સંસારને પાર કરાવવાને સમર્થ હોય છે, કેમ કે શાસ્ત્રયુક્ત તર્ક અને અનુભૂતિથી તે સર્વ સંશયનું છેદન કરે છે. હે દેવી, ગુરુના નામનો જપ કરવાથી અનેક જન્મોથી ભેગા થયેલા પાપ નષ્ટ થાય છે, એમાં અણુ માત્ર સંશય નથી. પોતાના કુળ, ધન, બળ, શાસ્ત્ર, સગા, સ્નેહો, ભાઈ આ બધા મૃત્યુ સમયે કામ નથી લાગતા, એકમાત્ર સદગુરુ જેવા સમયે મારા તારણહાર છે. ખરેખર પોતાના ગુરુદેવની સેવા કરવાથી પોતાનો કુળ પણ પવિત્ર થાય છે. ગુરુદેવના તર્પણથી બ્રહ્મા આદિ સર્વ દેવો તૃપ્ત થાય છે. હે દેવી, સ્વરૂપના જ્ઞાન વિના કરેલું જપ કદાપી બધું જ ન કરેલા બરાબર છે. ગુરુ દીક્ષાથી વિમુખ થયેલા લોકો ભ્રાંત છે, આપના વાસ્તવિક જ્ઞાન રહિત હોય છે. તે ખરેખર પશુ સમાન છે, પરમ તત્વને તે નથી જાણતા. આ કારણે હે પ્રિય, કૌશલ્યની સિદ્ધિ મેળવવા માટે ગુરુનું જ ભજન કરવું જોઈએ. ગુરુ વગર મૂઢ લોકો એ પરમ પદ નથી પામી શકતા. હે પાર્વતી, ગુરુની કૃપાથી હૃદયની ગ્રંથિ ક્ષીણ થઈ જાય છે, સર્વ સંશયો કપાઈ જાય છે અને સર્વ કર્મ નષ્ટ થઈ જાય છે. વેદ અને શાસ્ત્રો પ્રમાણે વિશેષ રૂપથી ગુરુની ભક્તિ કરવાથી ગુરુ ભક્ત ઘોર પાપથી મુક્ત થઈ જાય છે. હે દેવી, જેમનું ચિત્ત અત્યંત પરિપક્વ છે, શ્રદ્ધા અને ભક્તિયુક્ત છે, એમને આ તત્વ સદાય મારી પ્રસન્નતા માટે કહેવું જોઈએ. આ ગુરુ ગીતાનો ઉપદેશ સદાય લોકોને આપવો જોઈએ. સત્કર્મના પરિપક્વ થવાથી શુદ્ધ થયેલા ચિત્તવાળા બુદ્ધિમાન સાધકે ગુરુ ગીતા પ્રયત્નપૂર્વક કહેવી જોઈએ. નાસ્તિક, કૃતજ્ઞ, દંભી, શઠ, અભક્ત અને વિરોધીને આ ગુરુ ગીતા કદાપી ન કહેવી જોઈએ. હે દેવી, હવે હું તમને ગુરુના મહિમા વિશે કહું. શિવજીના ક્રોધથી ગુરુદેવ રક્ષણ કરે છે, પણ ગુરુદેવના ક્રોધથી શિવજી રક્ષણ નથી કરતા. અતઃ આ કારણે સર્વ પ્રયત્નોથી ગુરુદેવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. 7 કરોડ મહામંત્ર વિદ્યમાન છે, એ બધા ચિત્તને ભ્રમિત કરવા વાળા છે. ગુરુ નામના 2 અક્ષરવાળો મંત્ર એ જ મહામંત્ર છે. હે દેવી, મારું આ કથન ક્યારેય મિથ્યા નહીં થાય, એ સત્ય સ્વરૂપ છે. આ પૃથ્વી પર ગુરુ ગીતા સમાન અન્ય કોઈ સ્ત્રોત નથી. ભવદુઃખનો નાશ કરવા વાળી આ ગુરુ ગીતાનો પાઠ દીક્ષા વિહીન મનુષ્ય આગળ ક્યારેય ન કરવો જોઈએ. હે મહેશ્વરી, આ રહસ્ય અત્યંત ગુપ્ત રહસ્ય છે. પાપીઓને આ જ્ઞાન નથી મળતું. અનેક જન્મોના કરેલા પુણ્યના પરિપાકથી જ આ મનુષ્યને ગુરુ તત્વ પ્રાપ્ત થાય છે. શ્રી ગુરુદેવના શરણામૃતનો પાન કરવાથી અને એમને એમના શરણોને મસ્તક ઉપર ધારણ કરવાથી મનુષ્ય સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ગુરુદેવના શરણામૃતનું પાન કરવું, ગુરુદેવના ભોજનમાંથી બચેલું ભોજન કરવું, ગુરુદેવની મૂર્તિનું ધ્યાન કરવું અને ગુરુ નામનો જપ કરવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સહિત સમગ્ર જગત ગુરુદેવમાં સમાવિષ્ટ છે. ગુરુદેવથી અધિક બીજું કશું જ નથી. આ કારણે ગુરુદેવની હંમેશા પૂજા કરવી જોઈએ. ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિથી જ જ્ઞાન પ્રાપ્ત થયા વિના મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ગુરુદેવના બતાવેલા માર્ગ ઉપર ચાલવા વાળા માટે ગુરુદેવ સમાન અન્ય કોઈ સાધક નથી.
હું જ સર્વ છું, મારામાં જ સર્વ કાંઈ કાલ્પિત છે એવું જ્ઞાન જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે એવા આત્મ સ્વરૂપી શ્રી ગુરુદેવના શરણોમાં હું નિત્ય પ્રણામ કરું છું. હે પ્રભુ, અજ્ઞાન રૂપી અંધકારમાં અંધ બનેલા અને વિષયોથી આસક્ત શીતવાળા મને જ્ઞાનનો પ્રકાશ આપી મારી ઉપર કૃપા કરો. અહીંયા ગુરુ ગીતાનો 3જો અધ્યાય પૂરો થાય છે. મિત્રો, તો આપણે આ કર્યું ગુરુ ગીતાનું પઠન. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સીતારામ.